ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકા સહિત ગીરના આકોલવાડી પંથકના ગામોને જામવાડા પાસે અને થોડી ગામ પાસેના બે જર્જરિત પુલોને તંત્ર દ્વારા બંધ કરાવાતા એસટી બસો બંધ થઈ જતા ભારે હાલાકી પડતી હતી। ત્યારે આ મામલે કિસાન સંઘની જિલ્લા કલેક્ટરને સરકારમાં રજૂઆત બાદ મિની એસટી બસો શરૂ કરવામાં આવી હતી। તે બસો જૂની હતી અને રૂટ 150 કિલોમીટરથી વધુ ના હોય ત્યારે છાસવારે બસો બંધ પડી જતા લોકો અને વિદ્યાર્થીઓ ભારે પરેશાન બનતા હતા। ત્યારે આ સમસ્યા મામલે કિસાન સંઘના પ્રમુખ ભરત સોજિત્રાએ ફરી જિલ્લા કલેક્ટર અને એસટી વિભાગના સચિવને રજૂઆત કરતા ઉપલેટા, ઉના અને જેતપુર યુ ઉનાના લાંબા રૂટો માટે બે નવી મિની એસટી બસો આજથી ફાળવતા ગીરના ગ્રામ્ય વિસ્તારના લોકો અને વિદ્યાર્થીઓમાં રાહત પ્રસરી છે। તો આ તકે કિસાન સંઘના પ્રમુખ ભરત સોજિત્રાએ સરકાર પ્રત્યે સમસ્યા ઉકેલવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી। તો ગીરના લોકો દ્વારા ભારતીય કિસાન સંઘ દ્વારા ધારાસભ્ય, ભારતીય જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ, તાલુકા સંગઠન તથા કલેક્ટર ગીરની જનતા વતી આભાર વ્યક્ત કરાયો હતો। તો લોકોમાં એવી માંગ ઉઠી છે કે જામવાડા તથા થોડી પુલનું સર્વે કરી તાત્કાલિક ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર દ્વારા મોટી બસો ચાલુ થાય એવું લોકો ઈચ્છી રહ્યા છે। ત્યારે નવરાત્રી તથા દિવાળીના તહેવારોને ધ્યાને લઈ ટ્રાફિક જળવા રહે તે હેતુથી તાત્કાલિક પુલ ચાલુ થાય તેવી લોક માંગણી પણ ઉઠવા પામી છે। ભરત સોજિત્રા, ભારતીય કિસાન સંઘ ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ। આ પુલ ખરાબ હોવાને કારણે ઉના અને જામવાડા વસારાનો વાહન વ્યવહાર જે ઠપ થઈ ગયો હતો એ વાહન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો। કલેક્ટરને રજૂઆત કરી અને મિની બસો શરૂ કરવામાં આવી હતી, પરંતુ આ બસોનો રૂટ લાંબો, ઉનાથી ઉપલેટા અને રાજકોટ સુધીનો રૂટ લાંબો હોય એટલે મિની બસો અવારનવાર ખરાબ થતાં છેલ્લા 5 દિવસથી આ ઉપલેટા ઉના જે બસ બંધ હતી, જે ખરાબ થઈ જતા સરકારશ્રીને રજૂઆત કરતાં, કલેક્ટરશ્રીને રજૂઆત કરતાં અને પાર્ટીના આગેવાનોને રજૂઆત કરતાં આ બસ છે એ સચિવ દ્વારા નવી એક બસ મૂકવામાં આવી છે ઉના ઉપલેટા, જેને વિદ્યાર્થીઓને ધ્યાનમાં લઈ અને આ સવારની એક જ બસ હોય અને જંગલનો રસ્તો હોય અને વિદ્યાર્થીને અવારનવાર તકલીફ પડતી હતી। એટલે સરકારશ્રીનો અમે આભાર માનીએ છીએ કે આ વિદ્યાર્થીના હિતમાં અને લોકોના હિતમાં ધ્યાનમાં લઈ અને આ બસ શરૂ કરવામાં આવી છે, એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર। જગદીશ અર્ધવી સાથે CN24 ન્યૂઝ, તાલાલા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।